હેલો ફ્રેન્ડ્સ, હું બનાવી રહી છું વઘારેલી ખીચડી. તો તેલ મૂકી અને તેલ ગરમ થઈ ગયું પછી મેં એને વઘાર કરી નાખ્યો, રાઈ જીરું નાખીને. પછી એમાં ટમેટાં, ડુંગળી, લસણ, ધાણા ભાજી અને માંડવીના દાણા અમે બહુ નાખીએ વઘારેલ ભાત અને વઘારેલ ખીચડીમાં. તો એ બધું નાખી અને થોડુંક ચડવા દીધું. અને પછી મેં એમાં લસણવાળી ચટણી નાખી અને પછી બધો મસાલો નાખ્યો, થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. પછી થોડુંક હલાવ્યું, મિક્સ કરી નાખ્યું લસણવાળી ચટણી, સરસ મિક્સ કરી અને પછી એમાં થોડીક કોરી ચટણી થોડી પણ નાખી. પછી ધાણા જીરું નાખ્યું, પછી હળદર, હિંગ બધા વધારે પડતા તેલમાં વઘાર કરી નાખતા હોય પણ હું ઉપરથી નાખું. અને એ બધું મિક્સ કરી નાખ્યું, મસાલો બધો નાખી, થોડોક ગરમ મસાલો પણ નાખ્યો હતો. અને પછી મેં ખીચડી ધોઈ અને પછી એને મિક્સ કરી. પછી મેં એમાં જોતાં પૂરતું પાણી નાખ્યું. મેં 1 વાટકો ખીચડી નાખી હતી, તો 1 વાટકો પાણી નાખ્યું અને થોડુંક અમથું માથે નાખ્યું વધારે. પછી લીંબુનો રસ નીચવી એમાં અને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દીધું. અને આ થઈ ગઈ લાસ્ટ સીટી હવે. અને ફાઇનલ ભાત રેડી, ખીચડી.